વડોદરા શહેરના જીવન ભારતી 4 રસ્તા પાસે ગત મધરાત્રિના સમયે કેટલાક લોકો ફૂટપાથ ખોદીને કેબલની કામગીરી કરી રહ્યા હતા। આ દરમિયાન ત્યાંના એક સ્થાનિક જાગૃત નાગરિકે તેઓની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે આ કામદારો મૂળ કર્ણાટકના અથવા તો તમિલનાડુના રહેવાસી છે, પરંતુ આ કામગીરી અંગે કોઈ અસરકારક યોગ્ય જવાબ ન મળતા તેઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી। કારણ કે આપણે જોઈએ છે કે ઘણી વખત કેબલ ચોરીની ઘટનાઓ વડોદરા શહેરમાંથી સામે આવી ચૂકી છે। 112 પર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ આ સંબંધિત વ્યક્તિઓની તપાસ પૂછપરછ હાથ ધરી હતી અને વધુ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે। સ્થાનિક લોકોની સતર્કતાના કારણે યોગ્ય તપાસ શરૂ થઈ ચૂકી છે અને હવે શું સમગ્ર મામલો હતો તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે। હા, કારેલી બાગ મેન્ટલ હોસ્પિટલ 4 રસ્તા પાસે અહીંયા આગળ હું મારા વાઈફ સાથે ઘરે જતો હતો। અહીંયા ખાડો ખોદતા હતા, એટલા માટે અમે અહીંયા ઊભા રહ્યા અને જોયું તો બધા સાઉથના લોકો અહીંયા ખાડો ખોદે છે। અગાઉ 1.5-2 મહિના પહેલાં દાંડિયા બજાર 4 રસ્તા પર રાતના ટાઈમે બધા સાઉથના લોકો આવીને ખાડો ખોદી અને કેબલ કાઢી ગયા હતા। એટલે મને એવું થયું કે કંઈક છે, એટલે આ લોકોને પૂછ્યું તો મેં કીધું તમારા અહીંયા આગળ જે સુપરવાઇઝર છે ક્યાં છે? તો કે અમને ખબર નથી। તમે શું કામ કરો? તો કેબલ માટે છે। કેબલ અહીંયા કશું છે નહીં, ખાલી ખાડો ખોદે, અંદરથી કેબલ કાઢવાનો કંઈ ટ્રાય કરે, ખબર નથી શું છે। એટલા માટે પછી 112 પર મેં કમ્પ્લેન કરી, ત્યાંથી પોલીસ આવી છે અને અત્યારે આ લોકો સાથે બધી કાયદેસરની કાર્યવાહી કરે છે। એટલે તમને ડાઉટ છે કે અગાઉ આવી રીતે બનાવ બન્યો હતો તો ફરીવાર આવો બનાવ ના બને? આવું ના બને એટલા માટે જ, એટલે સરકારને ખાસ એટલે આપણે જાગૃત થઈશું તો જ આ અટકશે, નહીં તો આપણે કોઈ જાગૃત નહીં થઈએ તો પછી હવે રાતોરાત બધા કેબલ કટ થશે અને જે ગુજરાતનો જે પ્લાન છે બરોડાના અંદર કે અંડરગ્રાઉન્ડ કેબલ, ઇલેક્ટ્રિકલ કેબલ હોવા જોઈએ, એ કોઈ દિવસ થાય નહીં, આવી ચોરીઓ થશે। તો તમે એમના જોડે વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો? હા, વાતચીત કરીએ છીએ, પણ એ લોકો બધા તેલુગુમાં જ વાત કરે છે, હિન્દી આવડે છે એ લોકોને પણ તો વાત નથી કરતા। અને જે એના સુપરવાઇઝર છે એની સાથે વાત કરે છે, હૈદરાબાદમાં છે, અને એવું કહે છે કે અહીંયા આગળ કોઈ તમારે જોઈએ તો પૈસા તમે લઈ લો, આ લોકોને જતા કરો, પોલીસ ના બોલાવશો। કોણ એવું બોલતું હતું? એ લોકોને જે સુપરવાઇઝર સાથે એ લોકોએ અમારી સાથે વાત કરાવી, તો સ્પીકર ફોન કરીને અમે વાત કરી હતી, તો એવું કહે છે કે તમને જોઈએ તો પૈસા લઈ લો, પણ આ લોકોને જતા કરો એમ કરે। અને જ્યારે આ ફોન કર્યો તો એના સુપરવાઇઝરે કીધું હતું કે તમારા અહીંયા એક બાબુ નામનો કોન્ટ્રાક્ટર છે, તેના થ્રુ આ કામગીરી કરવામાં આવે છે, તમે કદાચ ઓળખો છો એમને? ના ભાઈ, મારે નંબર એ નથી, આ નંબર આપે તો નંબર લાગતો પણ નથી। એ જે સુપરવાઇઝરને અમે ફોન કર્યો હતો કે બાબુભાઈ છે એને ફોન કરો, ફોન કર્યો, ફોન જ નથી લાગતો, એટલે રોંગ નંબર આપે છે, આ લોકો ગોલ ગોલ ફેરવે છે। શું નામ આપણું? અજય કુમાર નટવરસિંહ ગોહિલ। પોલીસથી શું માંગ છે? અને પોલીસથી કશું માંગ નથી કે કાયદેસરની કાર્યવાહી થાય, જે પણ થતું હોય, એટલે આવું બીજી વાર થાય ના, એના માટે બીજું કશું નથી।